શ્રદ્ધા હોય તો પુરાવાની શી જરૂર સાહેબ? ગીતામાં ક્યાં શ્રી કૃષ્ણે સહી કરી છે? એવું ન વિચારો કે ઈશ્વર તમારી સાથે છે કે નહીં. એવું વિચારો કે તમે ઈશ્વરની સાથે છો કે નહીં, કારણ કે ઈશ્વર હંમેશા સત્યની સાથે હોય છે. મારા મૌનને મારી હાર ના સમજતા. મેં અમુક નિર્ણયો ભગવાન ઉપર છોડી દીધા છે. કર્મ બોલવાનું બધાને આવડે છે. કોઈની જીભ બોલે છે, કોઈના પૈસા બોલે છે, કોઈની નિયત બોલે છે તો કોઈનો સમય બોલે છે અને કોઈનું પદ બોલે છે. પરંતુ અંતમાં ઈશ્વર સામે બસ વ્યક્તિના કર્મ બોલે છે. કમાવવા હોય તો કોઈના દુઆઓ અને આશીર્વાદ કમાજો. કોઈની નજર અને જીવનમાં ડર ત્યારે જ લાગે છે જ્યારે આપણું કર્મ, આપણો ધર્મ ખોટો હોય. બાકી કર્મ સાચું અને ચોખ્ખું હશે તો ભગવાન હંમેશા આપણી સાથે જ રહે છે. સત્ય, પ્રેમ અને વિશ્વાસનું કોઈ જ પ્રમાણ નથી. એ તો સમય જ નક્કી કરે છે કે જ્યારે સમય ન્યાય કરે ત્યારે કોઈ સાક્ષીની જરૂર પડતી નથી. સમય જ સાચો પરીક્ષક છે અને સમય જ સાચો નિરીક્ષક છે. બધાના કર્મ ફરીને પાછા આવશે. જેવા કર્મ કર્યા હશે તેવા ભોગવવા પડશે, કારણ કે કર્મ કોઈને છોડતા નથી અને ઉપર કોઈની ઓળખાણ ચાલતી નથી.